આવકમાં બુલેટિનની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચાર ઇઝરાયલના એક પછી એક અનેક બસોમાં વિસ્ફોટ થયા હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારે પોલીસે તેને સંભવિત આતંકવાદી હુમલો ગણાવ્યો છે અને આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ બે અન્ય બસોમાંથી વધારાના વિસ્ફોટકો પણ મળી આવ્યા છે અધિકારી લોકોને સતર્ક રહેવા માટે અપીલ કરી રહ્યા છે અને પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે તે એક શંકાસ્પદ આતંકવાદી હુમલો હોય તેવું લાગે છે અને ત્યારે બાટયામમાં વિવિધ સ્થળોએ બસોમાં અનેક વિસ્ફોટ થયાના અહેવાલ છે પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ઘટના ત્યારે બની જ્યારે હમાસે ગાઝામાંથી 4 ઇઝરાયેલી બંધકોના મૃતદેહ પરત કર્યા બસ વિસ્ફોટકોએ 2000ના દાયકામાં પેલેસ્ટિયન બળવાની યાદો તાજી કરી નાખી છે ત્યારે પોલીસ પ્રવક્તા એસી અહારોનીએ જણાવ્યું હતું કે બે અન્ય બસોમાંથી પણ વિસ્ફોટકો મળી આવ્યા છે પાંચેય બોમ્બમાં સમાનતા હતી અને જેમાં સમયે ઉપકરણોનો પણ સમાવેશ થઈ રહ્યો છે બોમ્બ ડિસ્પોઝેબલ ટીમ વિસ્ફોટકોને નિષ્ક્રિય પણ કરી રહી હતી